નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં આપણે શીખી રહ્યા છીએ કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ, જેમાં પ્રથમ ભાગમાં આપણે એસિડિકતા વિશે ચર્ચા કરી રહ્યા છીએ. કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા અને ખાસ એમાં શીખ્યા કે તેને અસર કરતા પરિબળો. તો આપણે આવું એક શોર્ટકટ સૂત્ર તારવ્યું હતું કે એસિડિકતા ને વિસ્થાપક સમૂહોની શું અસર હોય. તો કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય ને, એટલે કે જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા છે એ એસિડિકતાના સમપ્રમાણમાં એટલે એસિડિકતામાં વધારો કરે છે. જ્યારે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે EDG એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ એસિડિકતામાં ઘટાડો કરે છે. એટલે આપણે વ્યસ્ત સંબંધ કર્યો. તો EWG અને EDG માં આ તમને શોર્ટ ફોર્મ છે, ફૂલ ફોર્મ યાદ રહેવા જોઈએ. તો આ એક સૂત્ર તમે યાદ રાખી લેવો તો તમારું ઘણું બધું કામ ને ઘણા બધા MCQ સોલ્વ થવાના છે. તો કોણ છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કોણ છે કે જેની વિદ્યુત ઋણતા વધારે છે ને એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. અને એની પણ સક્રિયતા હોય. દાખલા તરીકે કાર્બન સાથે 3 ફ્લોરિન જોડાયેલા તો 3 ફ્લોરિનની સક્રિયતા જાજી હોય. ત્યાર પછીના સક્રિયતાના ક્રમમાં NO2 આવે, કેમ કે એક નાઇટ્રોજન અને 2 ઓક્સિજન ભેગા મળી અને ખૂબ જાજુ ખેંચાણ કરતા હોય. પછી C ટ્રિપલ બોન્ડ N એટલે સમજવાનું કે 3 જ નાઇટ્રોજન ખેંચાણ કરી રહ્યા છે, બરોબર. પછી ફ્લોરિન ની વિદ્યુત ઋણતા વધારે, ક્લોરીન કરતા ક્લોરીન ની વિદ્યુત ઋણતા વધારે, બ્રોમિન કરતા બ્રોમિન ની વિદ્યુત ઋણતા વધારે, આયોડિન કરતા, અને છેલ્લે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહમાં આવે ફિનાઇલ. તો આના આધારે કાર્બન સાથે શું જોડાયેલું છે એના આધારે આપણે એની એસિડિકતા નક્કી કરતા હતા. એટલે તમે વાત કરતા હો એસિટિક એસિડ એટલે CH3COOH. હવે આ જે ભાગ છે આલ્ફા કાર્બન, એ આલ્ફા કાર્બન સાથે આવા વિસ્થાપક સમૂહો જ્યારે જોડાયેલા હોય ને એના આધારે એની એસિડિકતા નક્કી થતી હોય. દાખલા તરીકે આ હાઇડ્રોજનના બદલામાં ફ્લોરિન આવી જાય તો આ થઈ ગયું ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ. કેમ કે એસિટિક એસિડના કાર્બન એમને એમ જ છે, માત્ર હાઇડ્રોજનની બદલે 3 ફ્લોરિન છે. સૌથી વધુમાં વધુ એસિડિકતા ટ્રાઇફ્લોરોએસિટિક એસિડની છે. ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ એટલે આનું pK સૌથી ઓછામાં ઓછું હોય. સમજો છો તમને? કેમ કે જેના pK નું મૂલ્ય મિનિમમમાં મિનિમમ હોય એની એસિડિકતા સૌથી વધારે હોય. પછી માનો કે ફ્લોરિનની સંખ્યા ઘટાડી પણ શકાય. CH3 ના 2 હાઇડ્રોજનની જગ્યાએ 2 ફ્લોરિન. તો એના પછીના ક્રમે આના ઉત્તરતો ક્રમ આવડતો હોવો જોઈએ. ગોખણ પટ્ટી કરીને બધું યાદ ભલે ન હોય, પણ આપેલ 4 ઓપ્શન્સ પૈકી શું વધારે શું ઓછું એ તો તમને આવડી જવું જોઈએ. ડાયફ્લોરોએસિટિક એસિડ. આની કરતા આના pK નું મૂલ્ય થોડું વધારે હોવાનું છે. પછી આની પછી 3 ફ્લોરિન વાળો ભાગ આપણે વિચારી શકીએ. ટ્રાઇક્લોરોએસિટિક એસિડ. ટ્રાઇક્લોરોએસિટિક એસિડ. પછીના ઉતરતા ક્રમમાં માનો કે 2 ક્લોરીન કરીએ, ડાઇક્લોરો. એટલે કે એસિટિક એસિડના 2 હાઇડ્રોજન ના બદલામાં 2 ક્લોરો, ડાઇક્લોરો એસિટિક એસિડ. પછી મેં એવું સમજાવ્યું હતું કે ક્લોરીન હાલમાં COH સમૂહનો પછીનો કાર્બન એટલે કે આલ્ફા કાર્બન ઉપર છે બંને ક્લોરીન. માનો કે બીટા કાર્બન ઉપર હોય તો Cl2CH CH2 COOH. આ બંનેમાં ફરક શું છે? તો કે ભાઈ મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીનો કાર્બન આલ્ફા, પછીનો બીટા. તો Cl2 બીટા કાર્બન ઉપર એટલે દૂર ગયો. એટલે આવા વિસ્થાપક સમૂહોનું સ્થાન દૂર જતું જાય ને એમે એસિડિકતા ઘટશે, બરોબર છે. તો આનું નામ તો આપણે 1 2 3 આધારે 1 2 3 3 3 ડાઇક્લોરો એવું નામ આપવું પડશે, ત્યારે આપણે નક્કી કરી શકીએ. ત્યાર પછી હવે અહીંયા આનો વારો આવ્યો કે ભાઈ એક NO2 સમૂહ અહીંયા જોડાયેલો રહે. NO2 આ રીતે લખવું પડે ને, NO2 એક હાઇડ્રોજનના બદલામાં ગયો એટલે આ NO2 સમૂહની ખેંચાણ અસર લાગુ પડતી હોય છે. પછી CN સમૂહનો વારો આવે. આપણે આમ લખશું N ટ્રિપલ બોન્ડ C, CN જ છે, બરોબર. CH3 ના બદલે હવે લખશું COOH CH2. તો આપણે એક વિસ્થાપન કરી રહ્યા છીએ અને એ પણ એલિફેટિક કાર્બોક્સિલિક એસિડમાં. ત્યાર પછી માનો કે ફ્લોરિન આવે છે તો સિંગલ ફ્લોરિન CH2 COOH. ફ્લોરિન નું સ્થાન માનો કે દૂર ગયું. આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછી આલ્ફા કાર્બન ઉપર છે.
માનો કે બીટા કાર્બન ઉપર ફ્લોરીન હોય તો પણ એસિડિકતા ઘટશે. મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીનો કાર્બન આલ્ફા તો ફ્લોરીન બીટા કાર્બન ઉપર છે. એ રીતે ક્લોરીન, એવી રીતે બ્રોમિન, એવી રીતે આયોડિન એ દૂર 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 જતા જાય અને આપણે ગોઠવતા જાય, સમજતા જાય. પછી માનો કે આની પછી વિદ્યુત ઋણતા આની કરતા ઓછી ક્લોરીન છે તો મોનોક્લોરો એસિટિક એસિડ છું. મોનોક્લોરો પછી મોનોબ્રોમો એસિટિક એસિડ. પછી હવે કાંઈ ન હોય તે એટલે કે હાઇડ્રોજન. કેમ કે હવે જો હું CH3 રાખીશ તો CH3 ઇલેક્ટ્રોન દાતા છે. CH3 શું છે? ઇલેક્ટ્રોન દાતા. આ ઇલેક્ટ્રોન દાતા CH3 COH. પછી ઇલેક્ટ્રોન દાતા ઇથાઇલ આવ્યો તો સંખ્યા વધી. હવે સંખ્યા શાખાની વધારીએ તો હજી એસિડિકતા ઘટશે. આપણે જોઈ ગયા હતા ગઈકાલે. જેમ 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 શાખા વધે એમ એસિડિકતા ઘટશે. હજી શાખા વધારીએ, 3 શાખા કરી નાખીએ કેમ કે ઇલેક્ટ્રોન દાતાની સંખ્યા વધી. એટલે કે આ CH3 ના 3 હાઇડ્રોજનની બદલે 3 CH3 ઇલેક્ટ્રોન દાતા સમૂહો જોઈ ગયા. તો ઇલેક્ટ્રોન દાતા સમૂહો ક્યાં ક્યાં છે? EDG સમૂહો ક્યાં ક્યાં છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપમાં મિથાઇલ ઇલેક્ટ્રોન ડોનેટિંગ વધારે છે, એની કરતા ઇથાઇલ વધારે છે, એની કરતા આઇસોપ્રોપાઇલ કેમ કે શાખા વધી, કાર્બન વધ્યા, એની કરતા તૃતીયક બ્યુટાઇલ. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ની સક્રિયતા વધે ને તો એસિડિકતા ઘટે. વ્યસ્ત ચલન એટલે જ કીધું ને, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ની સક્રિયતા જેમ 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 વધતી જાય એમ એમ એસિડિકતા ઘટતી જાય, એટલે જ વ્યસ્ત ચલન કીધું. એટલે જો આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ની સક્રિયતા વધારતા ગયા હતા. ત્યાર પછી આપણે વાત કરી હતી એરોમેટિક સંયોજનોમાં. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાં હવે ખાલી COOH હોય ને જ્યારે બેન્ઝીન સાથે વિદ્યાર્થી મિત્રો, ત્યારે એની એસિડિકતા ફિનાઇલ સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષક અસર તો છે જ. એટલે ફિનાઇલ સમૂહ COOH ના કાર્બન પાસેથી બંધના ઇલેક્ટ્રોન પોતામાં થતા સહસ્પંદનની બંધારણમાં ખેંચે તો છે, જેથી કરીને OH બંધના ઇલેક્ટ્રોન પણ ખેંચાય એટલે તાણ આવે એટલે તૂટે. પરંતુ જો એમાં ઓર્થો, મેટા કે પેરા કોઈ સ્થાને આવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો પૈકી કોઈ એક, માનો કે NO2 હું અહીંયા પેરા સ્થાને દાખલ કરી દઉં તો આ NO2 સમૂહનો એક નાઇટ્રોજન ને 2 ઓક્સિજન, ઇન શોર્ટ 3 વિદ્યુતઋણ પરમાણુ બંધના ઇલેક્ટ્રોનને ખેંચે, જેને પ્રેરક અસર કહેવાય. જેની અસર અહીંયા લાગે, જેની અસર OH બંધ ઉપર લાગે એટલે H+ ઝડપથી છૂટો પડે અને પછી બનતો કાર્બોક્સિલેટ આયન પણ સ્થાયી બને. સ્થાયી બને એટલે H+ ફરી પાછો જોડાઈ શકે નહીં. આ કારણોસર બેન્ઝોઇક એસિડ કરતા એમાં જોડાયેલા કોઈ EWG એટલે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ, ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહની હાજરી એસિડિકતામાં વધારો કરે છે. હવે ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ ક્યાં સ્થાને જોડાયેલો છે એના આધારે પણ એસિડિકતા નક્કી થતી હોય છે. કે જ્યારે ઓર્થો સ્થાને જોડાયેલો હોય ત્યારે એની અસર વધારે હોય છે, પેરા સ્થાને હોય ત્યારે અસર ઓછી હોય, મેટા સ્થાને સાવ ઓછી હોય. તો આપણે સૂત્ર યાદ રાખવાનું છે ઓમ પ્રકાશ મહેતા. ઓમ પ્રકાશ મહેરા. ઓ ઓર્થો, પેરા એન્ડ મહેરા એટલે મેટા. ઓમ પ્રકાશ મહેરા. તો OPM ઓર્થો સ્થાને અસર વધારે છે. જો કે ભાઈ COOH સમૂહ અને NO2 સમૂહ તો આવ પાસેનું સ્થાન છે. એટલે પ્રેરક અસર માટે 2 કાર્બન જ વચમાં આવે, એક આ ને એક આ, બાકી પૂરું થઈ ગયું. પછી મેટા સ્થાને નહીં આવે, પછીનો સ્થાન આવે છે પેરા. એનું પણ કારણ કહું કે જો પેરા સ્થાન છે ને તો સીધો આ કાર્બનની સામેનો કાર્બન એટલે સીધી અસર ખેંચાની અનુભવી શકે, જ્યારે મેટા સ્થાન છે ત્યાં એની ખાસ અસર COOH વાળા કાર્બન ઉપર ન થતા ક્યાં કાર્બન ઉપર થાય? તો આની જે ખેંચાણની અસર છે સીધી આ કાર્બન ઉપર વધુ થાય એટલે એ બાજુનો કાર્બન થઈ ગયો. એટલે મેટા સ્થાન છે જ્યાં અસર ઓછી હોવાનું કારણ આ છે અને એનાથી ઓછું બેન્ઝોઇક એસિડ. આ ત્રણેય NO2 છે અને એનાથી ઓછું બેન્ઝોઇક એસિડ. કોઈ તમને પૂછે કે બેન્ઝોઇક એસિડ, ઓર્થો નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ અને મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડમાં
ઉતરતો ક્રમ જણાવો તો ત્યારે તમારે કહી દેવાનું કે ઓર્થો નાઇટ્રો બેન્ઝોઇક એસિડ સૌથી વધારે ઓર્થો નાઇટ્રો બેન્ઝોઇક એસિડ ONBA એટલે ઓર્થો નાઇટ્રો બેન્ઝોઇક એસિડ સ્મોલ p નાઇટ્રો બેન્ઝોઇક એસિડ સ્મોલ m નાઇટ્રો બેન્ઝોઇક એસિડ અને BN એટલે બેન્ઝોઇક એસિડ તો આવો ક્રમ થાય પછી એમાં કોઈ પણ સમૂહ હોય ફ્લોરિન હોઈ શકે ક્લોરીન બ્રોમિન આયોડિન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો હોવા જરૂરી છે શું હોવું જરૂરી છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો હોવા જરૂરી છે સિમિલર ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો એ એસિડિકતામાં ઘટાડો કરી નાખે માનો કે બેન્ઝોઇક એસિડ OCH મિથોક્સી સમૂહ જે ઇલેક્ટ્રોન દાતા છે માનો કે તો ઇલેક્ટ્રોન દાતા એક તો અહીંથી માનો કે આ સહસ્પંદની બંધારણ બેન્ઝીનમાં થતા હોય ને એના કારણે એ આ બંધના ઇલેક્ટ્રોન ખેંચે સહસ્પંદનમાં પાઈ ઇલેક્ટ્રોન સતત ફરતા હોય ને એટલે એ ભાગીદારી માંગે કે ભાઈ ભાગીદારીમાં આપો તમે જોડાણા છો એટલે એના કારણે ભાગીદારી માટે ઇલેક્ટ્રોન કાર્બન પાસે તો નથી પણ તેથી સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન ખેંચે જેને આપણે પ્રેરક અસર કહેશું અને સહસ્પંદન અસર મેસોમેરિક અસર કહેશું પણ અહીંથી ધક્કો લગાડે અહીંથી ધક્કો લગાડે એટલે અહીંથી થોડો ધક્કો લાગે અથવા તો અહીંથી મળી જાય છે એટલે અહીંથી ઇલેક્ટ્રોનનું ખેંચાણ ઘટે એટલે ખેંચાણ અહીંથી ઘટે એટલે એસિડિકતામાં ઘટાડો થાય એટલે બેન્ઝોઇક એસિડ કરતા એસિડિકતા ઘટે જો એની સાથે તમે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડો ને તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડો એથી ઘટાડો થાય હવે આની કરતા ઊંધો ક્રમ થઈ ગયો કે ઓર્થો સ્થાને હોય ને તો એસિડિકતા હાવ ઘટી જાય મેટા સ્થાને હોય તો કે મેટા સ્થાન એટલે બધી ઇફેક્ટિવ નથી કેમ કે દાતા છે ને દાતા એસિડિકતા ઘટાડે છે તો ઓછી ઇફેક્ટિવ જગ્યાએ ગયો હોય ને તો એસિડિકતામાં બહુ ઘટાડો નહીં કરે સમજ્યા તમે મારી વાત કે આ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ શું કરે છે એસિડિકતા ડાઉન કરે છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ એસિડિકતા ઘટાડે છે એટલે કીધું ને ઇલેક્ટ્રોન એસિડિકતા એટલે ગરીબી એમ સમજવાનું અને દાતા આવ્યો તો ગરીબી ઘટી તો ઓર્થો સ્થાન વધુ ઇફેક્ટિવ છે તો ઓર્થો સ્થાન ઇફેક્ટિવ સ્થાને દાતા જોડાયેલો તો એસિડિકતા બહુ ઘટાડી દે મેટા સ્થાન સૌથી ઓછું ઇફેક્ટિવ છે તો ત્યાં જોડાય તો એસિડિકતામાં બહુ ઘટાડો કરશે નહીં તો આપણે ક્રમ આવો કરી શકાય કે સૌથી વધુ એસિડિકતા કોની તો કે બેન્ઝોઇક એસિડની કેમ કે દાતા છે જ નહીં પછીના ક્રમે અને આની પછી આપણે તમે હળંગ કન્ટિન્યુ લખી શકો હવે આપણે તો હવે સૌથી ઓછું ઇફેક્ટિવ સ્થાન કયું છે મેટા સ્થાન તો દાતા ન્યા હોય ને તો એસિડિકતા નહીં ઘટાડે તો આ માનો કે ઓર્થો સ્થાને મિથાઇલ અથવા મિથોક્સી સમૂહ જોડીએ COOH પછી પેરા સ્થાન આવે અને સૌથી ઇફેક્ટિવ સ્થાન ઓર્થો સ્થાન છે તો ઓર્થો સ્થાને દાતા આવી છે તો એસિડિકતામાં બહુ જ ઘટાડો કરશે થોડીક આપણે એડવાન્સ લેવલની વાત કરીએ છીએ એડવાન્સ કેમિસ્ટ્રી શીખી રહ્યા છીએ એટલું બધું ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી પણ આવડવું જરૂરી છે ટુ પોઈન્ટ બધા જ પોઈન્ટ આવડવા જરૂરી છે એટલે એક વસ્તુને આપણે ઝીણવટપૂર્વક શીખી રહ્યા છીએ હવે ઘણી વખત ઇલેક્ટ્રોન દાતા સમૂહ જુદા જુદા પણ હોય એના આધારે તમે શું એસિડિકતા નક્કી કરશો આપણે કઈ વસ્તુ બાકી રાખવા માંગતા નથી માનો કે ઇલેક્ટ્રોન મેં પહેલા જ કીધું છે તમને કે ભાઈ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે માનો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ આપ્યો છે આ રીતે એક બેન્ઝોઇક એસિડ આપ્યું છે અમે તમને એસિડિકતા નક્કી કરવાનું કીધું પછી આપ્યું છે બધામાં એક જ સ્થાન પકડીએ પેરા C2H પાછી થાય તો આ રીતે ત્રણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તો ઇલેક્ટ્રોન દાતા સમૂહની સક્રિયતામાં આપણે ક્રમ લખીએ કોણ ઇલેક્ટ્રોન દાતા વધુ તો મિથાઇલ કરતા વધુ ઇલેક્ટ્રોન દાતા મિથોક્સી અને એની કરતા વધુ ઇલેક્ટ્રોન દાતા ઇથોક્સી એટલે જે ઇલેક્ટ્રોન દાતા વધુ એની એસિડિકતા સૌથી ઓછી તો આને નામ આપી દો A આની B અને C અને D અને જે ઇલેક્ટ્રોન દાતા સૌથી ઓછો એની એસિડિકતા સૌથી વધુ તો આની એસિડિકતા સૌથી વધુ થાય આ બધા કરતા તો સૌથી પહેલા આવશે B પછી આ
ઇલેક્ટ્રોન દાતા અસર વધી ને એટલે એસિડિકતા ઘટાડશે અને પછી આ ઇલેક્ટ્રોન દાતા અસર બહુ વધી એટલે બહુ એસિડિકતા ઘટાડે એની બધા કરતા વધુ એસિડિકતા ઇલેક્ટ્રોન દાતા છે જ નહીં એની સમજ્યા જે ઇલેક્ટ્રોન દાતાની અસરકારકતા ઓછી છે ને ઇલેક્ટ્રોન દાતાની અસરકારકતા ઓછી છે એની એસિડિકતા વધુ હોય છે તો આની અસરકારકતા ઓછી છે અને એસિડિકતા વધુ થવાની છે કેમ કે બહુ દાન નથી કરતો અહીંયા આ બહુ વધુ દાન કરે છે આ તો બહુ વધુ દાન કરે જેટલું વધુ દાન કરે એટલું ખેંચાણ ઘટે એટલે એસિડિકતા ઘટે સેમ ટુ સેમ તમે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ માટે પણ લાગુ પાડી શકો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ક્યાં છે એના આધારે પણ તમે આ વાત કરી શકો અને એ પણ તમારે પછી વિદ્યુત ઋણતા ખબર હોવી જોઈએ ક્રમ થોડોક યાદ રાખવો પડશે તો એક સવાલ એ પૂછું છું કેમ કે સવાલ પૂછવાવાળા તો ગમે એમ પૂછશે એટલે તમારે જેટલી બને એટલી પ્રેક્ટિસ આ સવાલોની ગોતવાની છે એમસીક્યુ સોલ્વ કરતા હોય ત્યારે અને મળી જ રહે તમને ઢગલા મોઢે પ્રેક્ટિસ કેમ કે એસિડિકતાના તો લોટ્સ ઓફ સવાલો હોય છે અને આપણે પણ ટેસ્ટમાં પૂછીએ છીએ એસિડિકતા રિલેટેડ સવાલ તો માનો કે હું એક પ્રેક્ટિસ તમને એવી આપું છું ત્યારે આમાં એસિડિકતાનો ક્રમ જણાવવાનો ઓર્થોક્લોરો પેરાનાઇટ્રો મેટાનાઇટ્રો સાઇનો તો હવે અહીંયા તો અલગ અલગ સ્થાન હોય અલગ અલગ વિસ્થાપન છે તો એક વસ્તુ તમારે યાદ રાખવી રહી કે જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય ને ત્યારે ઓમ પ્રકાશ મહેરા ઓર્થો સ્થાન વધુ ઇફેક્ટિવ છે પેરા કરતા અને પેરા વધુ ઇફેક્ટિવ છે મેટા કરતા હવે આમાં આપેલા સમૂહો પૈકી સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કોણ છે કેમ કે આપણી પાસે NO2 છે આપણી પાસે CN છે અને બ્રોમિન તો સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2 દેખાય છે અને બે જગ્યાએ દેખાય છે તો આને આપણે નક્કી કરવું પડશે આને હું A કહી દઈશ આને હું B કહી દઉં C કહી દઉં D કહી દઉં અને E કહી દઉં આવું એટલે કહી દઉં છું કે આખા નામ લખવા ન પડે બાકી આવડતું જ હોય પેરા નાઇટ્રોન ને ઓર્થો નાઇટ્રોન બરોબર તો ઓર્થો સ્થાન તો છે નહીં પેરા અને મેટા સ્થાન છે તો પેરા અને મેટામાં પેરા વધુ સક્રિય છે એટલે B ની એસિડિકતા વધારે થવાની છે B ની એસિડિકતા વધુ થાય મિત્રો ત્યાર પછી C એટલે નાઇટ્રો સમૂહનું કામ પૂરું ચાલો સક્રિયતામાં નાઇટ્રો સમૂહ વધારે છે એનું કામ પૂરું આ પ્રેક્ટિસ એટલે કરાવું છું તમે આ સરસ મજાનો પાકો કરો પછી CN સમૂહ આવે છે CN સમૂહ એક જ વખત આવ્યો છે અને એક જ સ્થાને છે એટલે D ની સક્રિયતા આવશે પછી ક્લોરો છે A અને E માં બ્રોમો છે તો ક્લોરો અને બ્રોમોમાં વિદ્યુત ઋણતા ક્લોરોની વધારે છે એટલે આમ ખબર પડી જ જાય કે વધુ અસર અને આમ થાય ઓર્થો આ પેરા સ્થાને છે તો આ એસિડિકતાનો ઉતરતો ક્રમ છે અને આવો ઉતરતો ક્રમ આપણે તમે સાચો આપી શકો ચાર ઓપ્શન્સ પૈકી તો તમને 4 માર્ક્સ મળવાના છે તો આ રીતે સવાલો પૂછાશે અને આ રીતે પ્રેક્ટિસ કરવી પડે અને આ રીતે સૂઝબૂઝ દાંત રાખવી અને આ શ્રેણી બધી બાકી કરી ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે પછી સસ્પંદનીય અસર જોવાની છે વિનાઇલ અસર જોવાની છે આ બધી વસ્તુ રિવિઝન કરી પ્રેક્ટિસ કરી વાંચ કરી અને પાકું કરી લેવાનું છે બરોબર ત્યાર પછીની બીજા નંબરની પ્રક્રિયા આપણે જોઈએ કે જેમાં કાર્બોક્સિલિક એસિડ સમૂહમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે એટલે કે અહીંયા OH છૂટો પડે અત્યારે આપણે આની પહેલા પ્રક્રિયા જોતા હતા ને એમાં OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા જોતા હતા અહીંયા C અને OH સમૂહ છૂટો પડવાથી થતી પ્રક્રિયા અને જેમાં 4 પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે એમાં પહેલી પ્રક્રિયાને આપણે ક્વેશ્ચન બનાવી નાખીએ કે ભાઈ એનહાઇડ્રાઇડ સંયોજનોની બનાવટ સમજાવો એનહાઇડ્રાઇડની બનાવટ સમજાવો હવે આમાં જે લખાણ લખવાનું હોય એ તમારે લખવાનું હોય 3 માર્ક્સમાં પૂછાય છે 2 માર્ક્સમાં પૂછાય છે લખાણ તમારે લખવાનું હોય હું સવાલ બનાવું છું લખાણ તો હું બોલતો હોય પણ અહીંયા એનહાઇડ્રાઇડ સંયોજનની બનાવટમાં કાર્બોક્સિલિક એસિડના બે સમાન અથવા તો જુદા જુદા બે સમાન કે જુદા જુદા કાર્બોક્સિલિક એસિડ નું જોડાણ થાય પાણીનું અણુ દૂર થાય
H2O દૂર થઈ અને એનહાઇડ્રાઇડ બને. હવે તમે એક સામાન્ય ખ્યાલ ખબર તો હશે કે પાણીનો અણુ દૂર થતો હોય તો ફરી પાછો જોડાઈ પણ શકે, તો પ્રતિગામી પ્રક્રિયા પણ થઈ શકે. અને પ્રતિગામી પ્રક્રિયા અટકાવવા માટે આ દૂર થતા પાણીના અણુને શોષણ કરવા માટે પ્રબળ ભેજ શોષક પદાર્થોની આવશ્યકતા રહે. પ્રબળ ભેજ શોષક પદાર્થ તરીકે તમે ખનિજ એસિડ તરીકે H3PO4 અથવા તો સાંદ્ર H2SO4 જે સારામાં સારો ભેજ શોષક છે, પાણીના અણુનું શોષણ કરી શકે, અથવા તો ખનિજ એસિડમાં સાંદ્ર H3PO4 પણ વાપરી શકો, ફોસ્ફોરિક એસિડ. પછી અન્ય ભેજ શોષક પદાર્થોમાં આપણે અહીંયા ટેક્સ્ટ બુકમાં ઉલ્લેખ છે P2O5 નો, હે ને, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P2O5. અને આપણે જાણી ગયા છીએ કે ભાઈ આ ખરેખર ડાયમર છે, એટલે કે બે અણુ જોડાયેલા હોય. P4O10 પણ લખી શકાય, જેને આપણે કહેતા હતા ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. આને પણ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જ વચાય, 5 ઓક્સિજન ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. અન્ય ભેજ શોષક પદાર્થોમાં ઘણા બધા પદાર્થો આવે છે, દાખલા તરીકે નિર્જળ Al2O3 જેને આપણે એલ્યુમિના કહીએ છીએ, બરોબર, એ પણ વાપરી શકાય, નિર્જળ ભેજ શોષક પદાર્થ. ઘણી વખત શુષ્ક HCl વાયુ પણ વપરાય છે, શુષ્ક HCl વાયુ કે પણ ભેજ શોષક. એમાં આ બધા ઘણા ભેજ શોષક પદાર્થો પૈકી અહીંયા આપણે સાંદ્ર H2SO4 નો ઉલ્લેખ છે અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ નો ઉલ્લેખ છે. તો આપણે એના આધારે આપણે પ્રક્રિયા કરી. શું થાય, બે સમાન કાર્બોક્સિલિક એસિડ ના અણુ લેવો, માનો કે RCOOH અને બીજો COOH ને હું ઉલટું લખીશ COOH, સમાન હોય અથવા તો સમાન ન પણ હોય, એટલે R ડેશ કરું છું. અને પ્રક્રિયા કરવા માટે માનો કે મેં અહીંયા સાંદ્ર H2SO4 એઝ અ ભેજ શોષક તરીકે ઉપયોગ કર્યો છે, તો શું થાય, તો કે બે કાર્બોક્સિલિક એસિડના અણુ પૈકી એક અણુ છે એ H આપશે અને બીજો અણુ છે એ OH આપશે. એટલે આ રીતે પાણીનો અણુ શોષાઈ જાય, દૂર થઈ જાય, અને ત્યાર પછી જે વધ્યું ત્યાં નવું બોન્ડિંગ થાય, એટલે કે આ ઓક્સિજન અને આ કાર્બન વચ્ચે બોન્ડિંગ થાય, એટલે R C ડબલ બોન્ડ O O, અહીંથી શું ગયું, અહીંથી H અને અહીંથી OH, એટલે આ કાર્બનનું જે બોન્ડિંગ નવું જોડાણ થયું C ડબલ બોન્ડ O R. તો તમે જે આ ભાગ જોઈ રહ્યા છો C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O, આને જ એનહાઇડ્રાઇડ કહેવામાં આવે છે. હવે તમે કયા પ્રકારના કાર્બોક્સિલિક એસિડ સંયોજનો લ્યો છો એના આધારે એનહાઇડ્રાઇડ સંયોજનો બને. માનો કે હું અહીંયા R બરાબર CH3 સમૂહ લઉં, CH3 COOH, અહીંયા પણ CH3 લઉં, તો બે સમાન મેં કાર્બોક્સિલિક એસિડ લીધા અને એનું નામ IUPAC CH3COOH, એટલે બે કાર્બન એટલે ઇથેન વત્તા ઓઇક એસિડ, એટલે એનું IUPAC નામ પડશે ઇથેનોઇક એસિડ, અથવા તો સામાન્ય નામ આપણે એનું પાડીએ છીએ એસિટિક એસિડ. આપણે જ્યારે કાર્બોક્સિલિક એસિડની બનાવટ કરી મિત્રો, ત્યારે પાણી દાખલ કરતા હતા, શુષ્ક HCl આ પણ ભેજ શોષક છે, તો કોઈ પણ એક પાસેથી H ને OH લીધો, માનો કે અહીંથી OH લ્યો તો અહીંથી H લ્યો, એવું જરૂરી નથી અહીંથી H OH, બરાબર, એટલે પાણીનો અણુ દૂર થયો. બે સમાન હોય ત્યારે ચિંતા નહીં કરવાની, અસમાન હોય ત્યારે વિચાર કરવો પડે ક્યાંથી H જશે ને ક્યાંથી OH. તો CH3COO CH3COO CCOO COCH3, તો એનહાઇડ્રાઇડ તો બન્યો, પણ શેમાંથી બન્યો, એસિટિક એસિડ માંથી બન્યો. હવે આ એસિડ નથી ગયું, આ એનહાઇડ્રાઇડ થઈ ગયું છે. આથી તમારે આનું નામ પાડવાનું છે એસિટિક એનહાઇડ્રાઇડ, એસિટિક એનહાઇડ્રાઇડ. આ તો એનું સામાન્ય નામ છે. IUPAC નામ શું છે, તો કે ઇથેનોઇક એસિડ માંથી બન્યો છે, તો આપણે એને ઇથેનોઇક એનહાઇડ્રાઇડ પણ કહી શકીએ. ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, એસિટિક એનહાઇડ્રાઇડ અથવા તો ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. તો બે સમાન લીધા છે. પછી હું તમને હોમવર્ક પણ આપીશ, સમાન ન પણ લ્યો, જુદા જુદા લ્યો. માનો કે આપણે એક લીધો છે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, આ એક આવું પણ બની શકે, આ પણ એક લઈ લો, ફોર્મિક એસિડ લઈએ. ફોર્મિક એસિડ એટલે એક કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ HCOOH, તો આ આપણે લીધું સામાન્ય નામ ફોર્મિક એસિડ, અથવા તો IUPAC નામ થશે મિથેન વત્તા ઓઇક એસિડ. ઝડપથી એટલે લખું છું કે ઘણી બધી પ્રેક્ટિસ કરવાની હોય, ધીમે ધીમે લખીએ તો સમય ખોટો લંબાય, કારણ વગરનો. ઓછા સમયમાં જાજુ આપણે શીખવાનું હોય અને બધામાં કામ સરખું જ હોય. સાંદ્ર H2SO4 શું કરવાનું, તો અહીંથી H તો અહીંથી OH, એ રીતે પાણીનું અણુ દૂર કરીએ, શું બન્યું, H
CO O COH એનહાઇડ્રાઇડ તો દેખાય છે પણ બંને બાજુ કાર્બનની સંખ્યા એક પણ નથી. એનહાઇડ્રાઇડ O પછીના કાર્બન ગણવા, જો O પછીનો કાર્બન ગણવાનો 1 2 એટલે ઇથેનોઇક એસિડ છે, 1 2 એટલે ઇથેનોઇક એસિડ છે. 1 એટલે ફોર્મિક એસિડ, એટલે ફોર્મિક એસિડ હવે એસિડ નથી રહ્યું, એનહાઇડ્રાઇડ બની ગયું છે, તેનું નામ થશે ફોર્મિક એનહાઇડ્રાઇડ અથવા તો મિથેનોઇક એસિડમાંથી મિથેનોઇક એનહાઇડ્રાઇડ. ઘણી વખત એમ પણ થાય ફોર્મિક એસિડ લ્યો, ઇથેનોઇક એસિડ લ્યો અથવા બેન્ઝોઇક એસિડ લ્યો તો બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ બને. 2 મોલ બેન્ઝોઇક એસિડ લ્યો તો બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. એક અણુ હું બેન્ઝોઇક એસિડ નો લઉં છું, માનો કે C6H5 બેન્ઝીન રિંગ લખવાની બદલે C6H5 લખી શકાય. આપણે લીધું બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક, અને બીજો અણુ લઉં છું ઇથેનોઇક એસિડ CH3COOH, રિવર્સ વાંચજો, ઇથેનોઇક એસિડ અથવા તો એસિટિક એસિડ, અને એની શુષ્ક HCl ના વાતાવરણમાં પ્રક્રિયા કરાવવાની, ગરમ કરો એટલે અહીંથી હવે જોવાનું રહ્યું ક્યાંથી H ને ક્યાંથી OH જાય એ વિચારવાનું રહ્યું. તો અહીંયા આ ફિનાઇલ સમૂહ છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ખેંચે છે. આ દાતા સમૂહ, આ દાતા ધક્કો લગાડે એટલે અહીંથી આ OH છૂટો પડે, અને આકર્ષક છે એટલે આ બંધ તો ન તૂટે પણ OH બંધ તૂટે કેમ કે ખેંચે છે, એટલે અહીંથી H જશે અને અહીંથી OH જશે કેમ કે ઇલેક્ટ્રોન આકર્ષક છે. તો અહીંયા નક્કી કરવાનું રહ્યું ક્યાંથી H અને ક્યાંથી OH જાય, H2O. હવે જોડો જઈ C6H5COO, પછી તો એનહાઇડ્રાઇડ જ બને. C6H5 તો તમે બેન્ઝીન રિંગ પણ જોડી શકો, O અને COCH3. આ બંધ તોડતા હતા ને ત્યારે પણ મેં તમને એ જ વાત કરી હતી, જ્યારે બંધ તોડતા હતા આ ખેંચાય આ ધક્કો લાગે આ બંધ તૂટે એટલે અહીંયા H ને અહીંયા OH જોડવાનું. તો આ બાજુ બેન્ઝોઇક સમૂહ છે, આ બાજુ ઇથેનોઇક સમૂહ છે. તો બેન્ઝોઇક નો B ને ઇથેનોઇક નો E ABCD પ્રમાણે જેનું IUPAC નામ આપીએ ત્યારે બેન્ઝોઇક પહેલા લખવું પડે, એસિડ તો નહીં લખી શકીએ, પછી ઇથેનોઇક નો E અને પછી એનહાઇડ્રાઇડ, કેમ કે બેન્ઝોઇક એસિડ પણ છે, ઇથેનોઇક એસિડ પણ છે, તો એસિડ ની બદલે એનહાઇડ્રાઇડ. IUPAC નામમાં આને એસિટિક એસિડ કહીએ છીએ તો એ થી સ્ટાર્ટ થાય. બેન્ઝોઇક એસિડ B તો જેનું સામાન્ય આ તો IUPAC નામ છે, સામાન્ય નામમાં આપણે એનું નામ આવું પાડવું પડે, એસિટિક નો A પહેલા આવે છે, બેન્ઝોઇક નો B પછી આવે છે, એસિટિક બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ, એસિટિક બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. તો આપણે જુદા જુદા જોઈડા છે આપણે. તો હું તમને હોમવર્ક આપું છું કે હોમવર્ક તમારે કરવાનું હોય, પ્રેક્ટિસ નંબર 1 એમાં તમારે જોડવાનું છે ફોર્મિક એસિડ પ્લસ એસિટિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડ. નંબર 2 મોલ બેન્ઝોઇક એસિડ. તમારે જોડવાના છે 2 મોલ બેન્ઝોઇક એસિડ. નંબર 3 બેન્ઝોઇક એસિડ પ્લસ ફોર્મિક એસિડ. નંબર 4 પ્રોપેનોઇક એસિડ પ્લસ ઇથેનોઇક એસિડ. નંબર 5 બેન્ઝોઇક એસિડ પ્લસ પ્રોપેનોઇક એસિડ. એટલે 5 એનહાઇડ્રાઇડ તમારે બનાવવાના છે અલગ અલગ, બરોબર. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, એટલે કે મનુષ્યમાં પ્રેક્ટિસ કરવાથી પરફેક્શન આવતું હોય છે. તો આ રીતે એનહાઇડ્રાઇડ બનાવો. પછી આપણે એસ્ટર સંયોજન બનાવી તો બીજો સવાલ બને, આપણે જે એનહાઇડ્રાઇડ ની બનાવટ સમજાવો એવો સવાલ લખ્યો ને ત્યાં આપણે લખશું હવે એસ્ટર સંયોજનોની બનાવટ. એસ્ટરીકરણ પ્રક્રિયા આમ જોવો તો ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. એના વૈજ્ઞાનિકનું નામ છે ફિશર અને સ્પિયર. જેને એસ્ટરીકરણની સંશોધન કર્યું હતું ને, ફિશર સ્પિયર એસ્ટરીકરણ. આપણે જેમ એનહાઇડ્રાઇડ બનાવવા માટે 2 મોલ કાર્બોક્સિલિક એસિડના અણુનો ઉપયોગ કરતા હતા, તેવી જ રીતે અહીંયા 1 મોલ કાર્બોક્સિલિક એસિડ ને 1 મોલ આલ્કોહોલ. ઇન શોર્ટ આલ્કોહોલનું ચેપ્ટર જ્યારે શીખ્યા હતા ત્યારે આપણે ભણી ગયા હતા. તો ક્વેશ્ચન આપણે આવું બનાવશું, સમજાવો એસ્ટરની બનાવટ, અથવા તો માત્ર એટલું જ કહી દેવામાં આવે એસ્ટરીકરણ. આમાં તો ક્રિયાવિધિ પણ સમજવાની છે, બરોબર. ક્રિયાવિધિ હોય તો સ્પષ્ટતાથી પૂછે, ક્રિયાવિધિ સહિત સમજાવો. એટલે અહીંયા ફિશર અને સ્પિયર નામના વૈજ્ઞાનિકે આ પ્રક્રિયાનું સંશોધન કર્યું હોવાથી આને ફિશર સ્પિયર એસ્ટરીકરણ
પણ કહેવામાં આવે છે. એટલે એસ્ટરીકરણ એટલે એસ્ટરની બનાવટ, જેનો લગભગ અહીંયા ઉલ્લેખ નથી, ફિશર્સ પિયર નથી નહીં. અને અહીંયા પણ કોની કોની વચ્ચે પ્રક્રિયા થાય છે તો કે અહીંયા કાર્બોક્સિલિક એસિડ RCOOH વત્તા આલ્કોહોલ એટલે ROH, મેં જરા ઉલટું લખ્યું છે, બરોબર. એના બે અણુને જોડો છો ત્યારે એસ્ટર બનાવે છે, અને એસ્ટર બને ત્યારે ફળ જેવી મીઠી વાસ આવે. એસ્ટરની વાસ કેવી છે? ફળ અને ફૂલ જેવી મીઠી વાસ. ફૂલમાં રહેલું સુગંધ એ તેમાં રહેલા એસ્ટર સંયોજનને આભારી છે, અને મધમાખી એ એસ્ટરની સ્મેલથી આકર્ષિત થઈ અને ફૂલ અને ફળ ઉપર બેસતી હોય છે. તો અહીંયા પણ સિમિલર પ્રોસેસ છે, પણ અહીંયા એક OH અને એક H એ આપશે જ, પણ OH છે ફિક્સ છે, કાર્બોક્સિલિક એસિડ જ આપશે. OH નું ફિક્સ છે એ કાર્બોક્સિલિક એસિડ જ આપશે. અને પાણીનો અણુ દૂર થાય તો ફરી પાછી એ જ વાત, પાણીનો અણુ દૂર થાય તો એને શોષણ કરવો પડે. RCOOR તો આ બેનો એસ્ટર RCOOR દેખાય છે એસ્ટર, આ બેનો એસ્ટર. પાણીનો અણુ શોષણ કરવા માટે પ્રબળ ભેજ શોષક પદાર્થ ખનિજ એસિડ તરીકે તમે સાંદ્ર H2SO4 પણ વાપરી શકો, અથવા તો શુષ્ક HCl વાપરી શકો, અથવા તો નિર્જળ એલ્યુમિના વાપરી શકો, જે વાપરવું હોય તે. P2O5 વાપરી શકો. અહીંયા આપણે કે P2O5 લખ્યો જ નતો કા, અહીં મને આપણે લખી આલો P2O5. અહીંયા બધામાં તમે લખજો, બરોબર. P4O10 લખો તો પણ ચાલે. તો અહીંયા H અહીંથી ને OH અહીંથી એવું નથી થતું, આમ નથી થતું, અહીંથી H ને અહીંથી OH નહીં, આવું નથી થતું. અને આની માટે પ્રયોગ પણ કરેલો છે, જેના આધારે સાબિત થયું છે કે આલ્કોહોલ છે એ H જ આપશે, અને કાર્બોક્સિલિક એસિડ છે એ OH આપશે. અને આપણે યાદ રાખવા માટે શું કરવાનું ખબર છે કે એવી રીતે H ને OH દૂર કરવાના કે એ ગયા પછી તે બંને પાસે એક એક ઓક્સિજન વધવા જોઈએ. જો અહીંથી H લઈ જાય તો આની પાસે એક ઓક્સિજન વધ્યો, તો ગ્રીન ભાગની વચ્ચે, અને અહીંથી OH લઈ જાય તો આની પાસે એક ઓક્સિજન વધ્યો. બંને પાસે એક એક ઓક્સિજન વધે એ રીતે H ને OH દૂર કરવાના. આ મારી વાત, ફિશર સ્પિયરની વાત નહીં. આની માટે શું પ્રયોગ કરાયેલો છે? માનો કે કાર્બોક્સિલિક એસિડ લઈએ, CH3COOH, જે છે એસિટિક એસિડ, અને એકાદો આલ્કોહોલ લઈએ, મિથેનોલ લઉં છું. હવે છે ને ઓક્સિજન ના સમસ્થાનિક હોય, O8 16, O8 17 અને O8 18. સમસ્થાનિકો તો ખબર છે ને, એના પરમાણુ ક્રમાંક સરખા, પરમાણુ દળાંક અલગ અલગ, ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ. એમાં જે O8 18 છે ને એ રેડિયો સક્રિય છે, એટલે કે રેડિયો એક્ટિવિટી કરતો હોય, આલ્ફા બીટા ગામા વિકિરણો ઉત્સર્જિત કરતો હોય. તો અહીંયા છે ને આ 1 2 અને 3 ઓક્સિજન પૈકી મિથેનોલના ઓક્સિજન સાદો લેવામાં ન આવ્યો, એ રેડિયો એક્ટિવ ઓક્સિજન લઈને લેબલ એટલે કે ફિક્સ કરી દેવામાં આવ્યો. હવે જો પ્રક્રિયાનો વિચાર કરીએ તો અહીંથી H ને અહીંથી OH જાય તો આ ઓક્સિજન એમને એમ રહી જાય, તો આવી કંઈક નિપજ બને, CH3 C ડબલ બોન્ડ O, અહીંથી OH ગયો, અહીંયા O વધ્યો, એટલે CO આ O અને CH3, અને લેબલ કરેલો ઓક્સિજન એસ્ટર માં ગયો. એટલે એસ્ટર છે એ રેડિયો એક્ટિવિટી બતાવે છે, લાલ ઘૂમ બતાવું છું. અને પાણીનો અણુ છે એ દૂર કરી નાખો વરાળ સ્વરૂપે તો એ રેડિયો એક્ટિવિટી ન દર્શાવે, એસ્ટર રેડિયો એક્ટિવિટી દર્શાવે. જો આવી રીતે H ને OH દૂર થાય તો, અને H OH આ રીતે દૂર થાય કે અહીંથી OH ગયો અને અહીંથી H ગયો. એવી રીતે જો H OH દૂર થતો હોત, આ પ્રયોગ કર્યો વૈજ્ઞાનિક, એના આધારે વાત ચાલે છે, તો એસ્ટર CH3COO અહીંથી H ગયો એટલે આ O, અને અહીંથી CH3 જોડાણ થાય, અને તો પાણીનો અણુ જે છે એમાં આ O18 પાણીના અણુમાં ગયો, એટલે પાણીનો અણુ છે એ રેડિયો એક્ટિવિટી દર્શાવે અને એસ્ટર રેડિયો એક્ટિવ ન દર્શાવે. પણ પ્રયોગોના અંતે સાબિત થયું કે આ આલ્કોહોલનો લેબલ કરેલો ઓક્સિજન આ કે જે રેડિયો એક્ટિવિટી દર્શાવે છે એસ્ટરના ભાગમાં જ રહે છે. એટલે આ રીતે પ્રક્રિયા થાય છે. આ ખોટું છે, આ રીતે પ્રક્રિયા થતી નથી. એટલે કે કાર્બોક્સિલિક એસિડ જ OH આપે છે અને
મિથેનોલ જ H આપે છે. આ રીતે જ પાણીનો અણુ દૂર થાય અને એસ્ટર મળે છે. તો આ પ્રયોગના અંતે સાબિત થયું. આ રીતે કાર્બોક્સિલિક એસિડ અને આ વાપરવાનું છે અને એનો ભેજ શોષક તરીકે તમારે અહીંયા સાંદ્ર H2SO પર લેવું પડે તો જ ભેજનું શોષણ થાય. બરોબર. તો બાકીની પ્રક્રિયાઓ અને આની ક્રિયાવિધિ આપણે ફરીથી ડિટેલમાં આવતા વિડિયો લેક્ચરમાં શીખીએ. આજે એટલે અટકીએ. પ્રેક્ટિસ કરવાની છે, રિવિઝન કરવાનું છે. અસ્તુ, ધન્યવાદ.